આગેવાનો અને બૂથના સૌ પ્રમુખો, આપ સૌને વંદન અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પણ ઇલેક્શનનો સમય છે એટલે કંઈ જ્ઞાન પીરસવા માટે આવ્યો નથી, પણ તમે કહેશો એટલો સમય લઈશ. કેટલો આપશો? 1 કલાક. તમે એકલા જ છો, બાકીના કોઈ નથી એમાં સપોર્ટમાં. મિત્રો, હમણાં જ ગઈકાલે એક મિટિંગ, પરમ દિવસે એક મિટિંગ કાર્યાલયમાં થઈ હતી, પ્રદેશ કાર્યાલયમાં. એમાં પણ સૌ પ્રમુખો, સૌ ધારાસભ્યો અને સૌ પ્રભારી, સૌ આગેવાનોને જે એક ચર્ચા કરી હતી, એ ચર્ચાના મુખ્ય મુદ્દા હતા ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે બધો જ ઉપયોગ કરીએ છીએ, સોશિયલ મીડિયા, ટેકનોલોજી અને ડેટા. પણ આપણે એવું માનીએ છીએ કે આ બધું એક જ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ અલગ વાત છે, જે આપણે હમણાં અહીંયા એનું ડેમોન્સ્ટ્રેશન જોયું. ડેટા એક અલગ વાત છે કે તમે જે ડેટા તમારી પાસે હોય, દાખલા તરીકે લાભાર્થીનો ડેટા છે, તમે વડીલ વંદનામાં ગયા એમનો ડેટા છે, તમારા અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનોનો ડેટા છે, તમારા કાર્યકર્તાઓનો ડેટા છે. આ એના ડેટા છે, પણ ડેટા અને ટેકનોલોજી આ બંનેનો સમન્વય કરો અને એનો પ્રચાર તમે સોશિયલ મીડિયા દ્વારા કરો તો ખૂબ સારો 156 જેવું જે પરિણામ આવે છે એ તમારી તાકાત અને ટેકનોલોજીના ઉપયોગને કારણે આવી શકે છે. જ્યાં ગમે તો તાળી પાડજો એટલે મને ખબર પડે કે તમે હજુ ઊંઘ્યા નથી. હજુ જમવાનું બાકી છે ને, એટલે પછી ઊંઘજો. જમ્યા પછી રાજકોટનું છે ને, બપોરે આ લોકોએ મિટિંગ રાખી ત્યારે જ મેં કહ્યું હતું કે મુકેશભાઈ બપોરે રાખશો તો પછી બધા ઊંઘતા તો નહીં ઝડપાય ને. તમારે અમારો અવાજ આવે છે? તમે કોઈ બોલતા નથી એટલે ખબર તો પડી ગયો ને. રાજકોટવાળા હવે બપોરે ઊંઘતા નથી એટલું તો કહો. તાળી પાડી દે વાતમાં ઊંઘતા નથી એટલે તમારી ઊંઘ જેને આવતી હોય તે ઉડી જાય. મિત્રો, આપણે હમણાં જે ડેમોન્સ્ટ્રેશન જોયું એમાં ખૂબ બધી વિગતો છે અને આપણે પણ ખૂબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ડેટાનો ઉપયોગ કરીને આપણને આવો ડેમોન્સ્ટ્રેશન, આ ટેકનોલોજી આપણને હાયર થઈને મળી શકે. કોઈ પાસેથી વેચાતી લઈ શકાય, પણ ડેટા જે લેવો છે એ ડેટા તો આપણે જાતે જ ઊભો કરવો પડે. અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેટર હોય, એનું પોતાની સાઇઝ પ્રમાણે નાનું મોટું કાર્યાલય હોવું જોઈએ. તો એ ડેટા કેવી રીતે ડેવલપ થશે કે તમારા અહીંયા કોઈ કાર્યકર્તા, કોઈ વ્યક્તિ કોઈ કામ માટે આવે છે તો એમાં તારીખ નોંધાઈ જાય, સમય નોંધાઈ જાય, એનું કામ નોંધાઈ જાય અને કામ એનું થયું કે ના થયું, ન થયું તો પણ અને થયું તો પણ એ કામ પણ નોંધાઈ જાય. એટલે તમારી પાસે કાર્યકર્તાનો ડેટા આવે છે. એમાં તમે કાર્યકર્તા અથવા વ્યક્તિ તમારી પાસે આવે છે ત્યારે તમે એને ઉંમર પૂછી લો છો, એની મેરેજ એનિવર્સરી પૂછી લો છો, એના મોબાઈલ નંબર લઈ લો છો, એનો વોટ્સઅપનો અલગ નંબર હોય તો એ તમે લઈ લો છો. તો એનો મતલબ છે કે ડેટા એ તમારી પાસે આવે છે. આપણી પાસે 1,13,00,000થી વધુ પ્રાથમિક સદસ્યો છે ને છતાં આપણે પેજ કમિટીના સભ્યો બનાવ્યા. અહીંયા પેજ કમિટીના સભ્યો કેટલા છે? જરા હાથ ઊંચો કરજો. આમાંનો કોઈ નથી? પેજ કમિટીના સભ્યો હોય તો હાથ ઊંચો કરો. બધા છે? બધા હાથ ઊંચો કરવો જોઈએ ને. પછી બધા છે તો તમે ચેક કરજો ભાઈ, બધા નથી લાગતા. બૂથ પ્રમુખો જો ના હોય તો પેજ કમિટીના સભ્ય કેવી રીતે બનશે આગળ? અને જે પેજ કમિટીના સભ્ય ના હોય એ બૂથ પ્રમુખ ના બની શકે. એટલે પહેલાં, સૌથી પહેલાં બૂથ પ્રમુખ, પેજ કમિટીના સભ્ય બનો તો જ તમે બૂથ પ્રમુખ તરીકે ચાલુ રહી શકો.
આ ત્રણે ત્રણ પ્રમુખોને વિનંતી છે કે તમે તમારા આજે જે આમંત્રિત બૂથ પ્રમુખો છે એમનો ડેટા ચેક કરજો અને એ લોકો જો પેજ કમિટીના સભ્ય ન હોય તો એમને આજે સાંજ સુધીમાં કે મોડામાં કાલ સુધીમાં અમને પેજ કમિટીના સભ્ય બનાવજો. તો 1,13,00,000 બૂથ પ્રાથમિક સદસ્ય હોવા છતાં આપણે 74 લાખ જેટલા પેજ કમિટીના સભ્ય બનાવ્યા. આ બંનેનો તફાવત શું છે? બહુ મોટો તફાવત છે એમાં કે પ્રાથમિક સદસ્ય એક ઘરમાં 4 જણા છે. કોઈ એક કાર્યકર્તા છે, એની પત્ની છે, એનો દીકરો છે, એની દીકરી છે અથવા એના દીકરાની વાઈફ છે. એ જેટલા લોકો ઘરમાં હશે બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે છે. પણ પેજ કમિટી તમે ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિને બનાવો છો. એટલે 74 લાખ એટલે 74 લાખ ઘર, એના ઘરમાં તમારો એક પ્રતિનિધિ છે. અને પ્રાથમિક સદસ્ય એટલે એક ઘરમાં 4-5 સદસ્ય પણ છે. અને એટલા જ માટે પેજ કમિટીનું મહત્ત્વ એટલા માટે છે કે હું મારા ઘરમાં પેજ કમિટીનો સભ્ય હોય તો મારા ઘરના બાકીના જે સદસ્યો છે એનું મતદાન કરવાની જવાબદારી એ પહેલી મારી આવે છે. મારા આજુબાજુના લોકોની મતદાન કરાવવાની જવાબદારી પણ પેજ સભ્ય તરીકે, પેજ કમિટીના સભ્ય તરીકે, આ પેજ પ્રમુખ તરીકે એ મારી આવે છે. અને એટલા જ માટે પેજ કમિટીના સભ્યોનું અત્યંત મોટું મહત્ત્વ છે. અમે હમણાં મુખ્યમંત્રીશ્રી સાથે દિલ્હી ગયા હતા, રત્નાકરજી સાથે હતા. એક ઉત્તર પ્રદેશના મંત્રી એ અમારી પાસે આવીને બેઠા. થોડી વાત કર્યા પછી એમણે મુખ્યમંત્રીને કહ્યું કે અમે તો ગુજરાતના કાર્યકર્તાઓને જ ફોલોઅપ કરીએ છીએ. એટલે આપણો મુખ્યમંત્રીને પૂછ્યું કે શું ફોલોઅપ કરો છો? कि वही करते हैं पेज कमेटी वाला जो आपने हथियार बनाया है. गुजरात भारतीय जनता पार्टी कार्यकर्ताओं पासे पेज कमिटी जो हथियार है ये आखा देश में हवे एनो उपयोग थाय छे. ए उठीने गया. पछी त्यां मालविया आव्या. अमित मालविया ए सोशल मीडिया साथे जोड़ायेला छे. ए आखा देशनी जवाबदारी एमनी पासे छे अने पश्चिम बंगाळना प्रभारी पण छे. એટલે એમણે અમારી પાસે આવીને બેઠા, અલગ મલકની વાતો કર્યા. પછી એમણે કહ્યું, મને એમણે કહ્યું, મુખ્યમંત્રીએ એમ કહ્યું કે અમે સી.આર. પાટીલના આભારી છે કે એમણે અમને જે પશ્ચિમ બંગાળમાં ડુપ્લિકેટ મતદારો છે એના 34 લાખ લોકોના કયા પેજ પર, કયા બૂથમાં, કયા વિધાનસભામાં એના નામ નંબર સાથે અમને ડિટેલ આપી. અમે થેલાઓ ભરીને બધા જ આગેવાનો ઇલેક્શન કમિશનરને થેલાઓ આપી આવ્યા અને એમને કહ્યું કે આ જે ડુપ્લિકેટ મતદારો છે એના નામ કમી થવા જોઈએ. હવે બહારના રાજ્યમાં એ આગેવાનો જો આપણી નકલ કરતા હોય, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોપી કરતા હોય તો તમને ગર્વ થવું જોઈએ. થાય છે? તો એ વાતમાં તાળી નહીં પડે. તમે તો બહુ કંજૂસ હે. આ દર વખતે મારે કહેવું પડે. હવે કીધા વગર પાડજો, નહીં તો પછી હું કહીશ કે તમને રસ નથી એટલે નહીં પાડીશ, બોલવાનું બંધ કરી દઈશ. આ પેજ કમિટી એની તાકાત તમે 156 વખતે જોઈ. હું પ્રમુખ બનીને આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું કે 8માંથી 8 સીટ જીતશે.